वर्णिवेश रमणीय दर्शनम मंदहासरुचिरान्नाम भुजम पूजितम सुरु नरोत्तम ऐर्मुदा धर्मनंदन महम विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतम गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभाम नाथ यामूल मध्यमाम लक्ष्मी वल्लभ पर्यंताम वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, વિશિષ્ટાદ્વૈત મતના ક્રમિક પ્રવચનની અંદર ગયા વખતના વિશિષ્ટાદ્વૈત મતના પ્રવચનની અંદર આપણે બધા રામાનુજાચાર્યજીએ પ્રતિપાદન કરેલો વિશિષ્ટાદ્વૈત મત છે એ જ મત સ્વામિનારાયણ સંપ્રદાયના વિદ્વાનોને અક્ષરે અક્ષર માન્ય છે એ સંબંધમાં આપણે વાત શ્રવણ કરતા હતા। શાસ્ત્રોના પ્રમાણો દ્વારા તમને એ વાત પ્રતિપાદન કરીને બતાવી કે રામાનુજાચાર્યજીએ જે વિશિષ્ટાદ્વૈત મતને પ્રતિપાદન કરેલો છે એ જ ઉદ્ધવ સંપ્રદાયના વિદ્વાનોને અક્ષરે અક્ષર માન્ય છે। આ પ્રમાણેની વસ્તુ સ્થિતિ હોવા છતાં પણ સંપ્રદાયના કેટલાક કુતાર્કિકો જે છે એ આ બંને સંપ્રદાયે પ્રતિપાદન કરેલા વિશિષ્ટાદ્વૈત મતની અંદર કુતર્ક કરી રહ્યા છે અને એ કુતર્કોનો આપણે બધાએ વિચાર કર્યો અને શાસ્ત્રો અનુસાર એ બધા જ કુતર્કોનો પરિહાર કરેલો હતો। પુનઃ એ જ ચર્ચા જે છે એ આપણે અગાડી વધારીએ છીએ। તો સંપ્રદાયના કેટલાક પંડા પંડિતો જેઓને નથી તો રામાનુજ સંપ્રદાયના ગ્રંથોનો અભ્યાસ કે નથી તો એ લોકોને સ્વામિનારાયણ સંપ્રદાયના ગ્રંથોનો અભ્યાસ, છતાં પણ કેવલ કુતર્ક કરીને આ બંને સંપ્રદાયે જે વિશિષ્ટાદ્વૈત મતનું પ્રતિપાદન કરેલું છે એની અંદર પણ કુતર્ક કરીને એવું કહેવા માંગે છે કે રામાનુજાચાર્યજીએ પ્રતિપાદન કરેલો વિશિષ્ટાદ્વૈત મત એ ભિન્ન છે અને સ્વામિનારાયણ સંપ્રદાયે પ્રતિપાદન કરેલો વિશિષ્ટાદ્વૈત મત ભિન્ન છે। અને એ પ્રમાણે કુતર્ક કરીને એ લોકો એવું કહેવા માંગે છે કે આ બંને સંપ્રદાયો જે છે એ ભિન્ન જ છે અને એઓએ પ્રતિપાદન કરેલા વિશિષ્ટાદ્વૈત મત પણ સંપૂર્ણપણે ભિન્ન છે, પરંતુ એ લોકોની આ બધી જ માન્યતા જે છે એ અસત્ય છે। અગાડી એ બધી જ બાબતનું આપણે પ્રતિપાદન કરી આવેલા છે। મુક્તોને દેહ ધારણ કરવો કે ન કરવો એ બાબતની અંદર પણ આ પંડા પંડિતો જે છે એ કુશંકા કરે છે। એ લોકોનું કહેવું એવું છે કે રામાનુજીય મત અનુસાર જીવ મુક્ત દશામાં નિરાકાર જ રહે છે, છતાં પોતાની ઈચ્છા અનુસાર તે દેહ ધારણ કરી શકે છે। જ્યારે ઉદ્ધવ સંપ્રદાયમાં સ્પષ્ટપણે એવું કહેવામાં આવેલું છે ગદડા પ્રથમના પહેલા વચનામૃતની અંદર કે ભગવાનનો ભક્ત દેહ મૂકે છે ત્યારે ભગવાનની ઈચ્છાથી તેને બ્રહ્મમય દેહ પ્રાપ્ત થાય છે। ગદડા પ્રથમના 64મા વચનામૃતની અંદર એવું કહેવામાં આવેલું છે કે બ્રહ્મ ભાવને પામ્યો એવો જે આત્મા તેણે કરીને સેવાને વિશે પ્રવર્તે છે। ગદડા પ્રથમના 66મા વચનામૃતની અંદર એવું કહેવામાં આવેલું છે કે જ્યારે એ જીવના અજ્ઞાનની નિવૃત્તિ થાય છે ત્યારે એ જીવ કેવલ ચૈતન્ય માત્ર રહે છે, પછી એ જીવને જુદી જે ચૈતન્ય પ્રકૃતિ તેનો દેહ બંધાય છે અને તેને યુક્ત થકો ભગવાનના અક્ષરધામમાં રહે છે। ગદડા અંત્યના 38મા વચનામૃતની અંદર કહ્યું છે કે ભગવાનના અક્ષરધામમાં તે મુક્તોનો જે આકાર છે તે પુરુષ જેવો દ્વિભૂત છે અને સચ્ચિદાનંદ રૂપ છે। આ પ્રમાણે કહી એ લોકો એવું કહેવા માંગે છે કે રામાનુજ સંપ્રદાયની અંદર એવી માન્યતા છે કે ભગવદ ધામમાં ગયેલો જે જીવ જે છે એ દેહ ધારણ કરીને ભગવાનની સેવામાં જોડાય છે અને દેહ વગર પણ એ રહી શકે છે। જ્યારે ઉદ્ધવ સંપ્રદાયની માન્યતા એવી છે કે મુક્તોએ ફરજિયાત દેહ ધારણ કરીને ભગવાનની સેવામાં જોડાવવાનો છે। આ પ્રમાણે કહી એ લોકો એવું કહેવા માંગે છે કે આ બંને સંપ્રદાયની મુક્તિની બાબતની અંદર પણ ભિન્નતા જોવા મળે છે।
પરંતુ એ લોકોને ખબર નથી કે આ પ્રમાણે કહીને આપણે આપણી અજ્ઞાનતા જે છે એ પ્રદર્શિત કરીએ છીએ. કારણ કે ઉદ્ધવ સંપ્રદાયના માન્ય પ્રબંધોની અંદર પણ એ વાત લખાયેલી છે કે દેહ ધારણ કરીને ભગવાનની સેવા કરવી કે દેહ ધારણ કર્યા વગર રહેવું એ મુક્તોની ઈચ્છા પર આધારિત છે. ભગવાન સ્વામિનારાયણે જેને પોતાના આધ્યાત્મ શાસ્ત્ર તરીકે માન્ય કરેલા છે એવા શ્રી ભાષ્યની અંદર રામાનુજાચાર્યજીએ સ્પષ્ટ રૂપે શ્રુતિ ભગવદીના પ્રમાણો આપીને એવું પ્રતિપાદન કરેલું છે કે મુક્તોને દેહ રાખવો કે દેહ નહીં રાખવો એ મુક્તોની ઈચ્છા પર છે. અને એ જ બાબતનું પ્રતિપાદન જે છે એ મુક્તાનંદ સ્વામીએ બ્રહ્મસૂત્રની બ્રહ્મમીમાંસા નામની ટીકાની અંદર તથા સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ સૂત્રાર્થ દીપિકા નામની ટીકાની અંદર એ જ બાબતનું પ્રતિપાદન કરેલું. તો હવે એ બાબત જે છે એ આપણે સૂક્ષ્મતાથી અવલોકન કરીએ, જેથી કરીને પેલા પંડા પંડિતો જે મુક્તિની બાબતની અંદર તર્ક કરે છે તેને યથાર્થપણે આપણે ઉત્તર આપી શકીએ. જેમ કે બ્રહ્મસૂત્ર 4.4.10 અંદર ભગવાન વેદવ્યાસજી બાદરી ઋષિના મતને ઉદ્ધૃત કરતા તકા પોતે કહે છે અભાવમ બાદરીર રાહહિ એવમ, અર્થાત કે બદ્રી ઋષિની માન્યતા એવી છે કે બ્રહ્મધામમાં ગયેલો જે જીવાત્મા જે છે એ શરીર રહિત જ રહે છે. હવે આ મતનું સમર્થન કરતા થતા રામાનુજાચાર્યજી, મુક્તાનંદ સ્વામી અને સદગુરુ ગોપાળાનંદ સ્વામી શ્રુતિનું પ્રમાણ આપતા પોતે કહે છે ન હવૈ શરીરસ્ય સતઃ પ્રિયા પ્રિયોર અપહતેર અસ્તિ અશરીરમ વાસન્નમ ન પ્રિયા પ્રિયે સ્પૃશતઃ, અર્થાત કે સશરીર વ્યક્તિના પાપ પુણ્યોનો નાશ નથી થતો, અશરીરીને પાપ પુણ્ય સ્પર્શ કરી શકતા નથી. આ પ્રમાણે શ્રુતિનું પ્રમાણ આપીને આ ત્રણેય મહાનુભાવો એવું કહે છે કે બાદરી ઋષિનો જે મત છે એ યથાર્થ છે, કારણ કે એની અંદર શ્રુતિ પ્રમાણ છે. ત્યારબાદ ભગવાન વેદવ્યાસજી જે છે એ 4.4.11 અંદર જૈમિની ઋષિના મતને ઉદ્ધૃત કરતા થકા પોતે કહે છે ભાવમ જૈમિની વિકલ્પ આમનનાથ, અર્થાત કે જૈમિની ઋષિની માન્યતા એવી છે કે બ્રહ્મધામમાં ગયેલો જે મુક્તાત્મા છે એ શરીર સહિત જ રહે છે. આચાર્ય રામાનુજ, મુક્તાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામી આ સૂત્રના ભાષ્યની અંદર શ્રુતિનું પ્રમાણ આપતા એવું કહે છે કે આ મત જે છે એ પણ યોગ્ય છે, કારણ કે શ્રુતિની અંદર એવા વચનો જોવા મળે છે કે બ્રહ્મધામમાં ગયેલો જે જીવાત્મા જે છે એ શરીર સહિત રહે છે. જેમ કે શ્રુતિ કહે છે સ એકતા ભવતી ત્રિધા ભવતી પંચધા સપ્તધા, અર્થાત કે તે એક છે, 3 હોય છે, 5, 7 હોય છે. અર્થાત કે મુક્તાત્મા જે છે એ સંકલ્પ માત્રથી 1 રૂપે, 2 રૂપે, 3 રૂપે, 5 રૂપે, 7 રૂપે એમ અનેક રૂપે રહી શકે છે. આ પ્રમાણે આ ત્રણેય મહાનુભાવોએ એવું પ્રતિપાદન કરેલું છે કે જૈમિની ઋષિનો મત જે છે એ પણ યથાર્થ છે, કારણ કે શ્રુતિ ભગવદી જે છે એ આ મતનું પણ સમર્થન કરે છે. હવે એક એવું કહે છે, અર્થાત કે બાદરી ઋષિ એવું કહે છે કે બ્રહ્મધામમાં ગયેલો જે જીવાત્મા જે છે એ શરીર રહિત રહે છે, કારણ કે એની અંદર શ્રુતિ પ્રમાણ છે. જૈમિની ઋષિનો મત એવો છે કે બ્રહ્મધામમાં ગયેલો જે જીવાત્મા જે છે એ શરીર સાથે રહે છે, કારણ કે એની અંદર શ્રુતિ ભગવદી પ્રમાણ છે. તો આ બંનેમાંથી કોનો મત સત્ય ગણવો? તો એની સામું ભગવાન વેદવ્યાસજી જે છે એ પોતાનો અભિપ્રાય રજૂ કરતા થતા પોતે કહી રહ્યા છે કે દ્વાદશાહદ ઉભયમ બાદરાયણો અતઃ,
અર્થાત કે ભગવાન વેદવ્યાસજીની માન્યતા એવી છે કે જૈમિની ઋષિની માન્યતા પણ સત્ય છે અને બાદરી ઋષિની માન્યતા જે છે એ પણ સત્ય છે. કારણ કે બ્રહ્મધામમાં ગયેલા જે જીવાત્મા જે છે એ જીવાત્મા સશરીર પણ રહે છે અને અશરીર પણ રહે છે. આ સૂત્રના ભાષ્યની અંદર રામાનુજાચાર્યજી, મુક્તાનંદ સ્વામી અને સદગુરુ ગોપાળાનંદ સ્વામી પોતે લખી રહ્યા છે, સંકલ્પાત એવ ઇત્યેતદ અતઃ શબ્દેન પરામૃશ્યતે અતએવ સંકલ્પાત ઉભયમ વેદ સશરીરમ અશરીરમ ચ મુક્તમ ભગવાન બાદરાયણો મન્યતે. અર્થાત કે ભગવાન બાદરાયણનો મત એવો છે કે મુક્તાત્મા સંકલ્પથી સશરીર અને અશરીર થાય છે. બંનેને પ્રમાણિત કરવાવાળી શ્રુતિઓ જોવા મળે છે. આ પ્રમાણે જૈમિનીનો મત જે છે એ પણ સત્ય છે અને બાદરી ઋષિનો મત જે છે એ પણ સત્ય છે. કારણ કે બંને મતોને પ્રમાણિત કરવાને અર્થે શ્રુતિ જે છે એ જોવા મળે છે. એટલે બંને મતોની અંદર શ્રુતિ જે છે એ પ્રમાણરૂપ છે. એટલે બંને આચાર્યોએ જે પણ કહેલું છે એ વાત સત્ય છે. મુક્તોની ઈચ્છાની ઉપર એ વસ્તુ આધારિત રાખે છે કે એણે સશરીર રહેવું કે અશરીર રહેવું. મુક્તાત્મા એવું ઈચ્છે કે મારે શરીર ધારણ કરીને ભગવાનની સેવા કરવી છે તો એ શરીર ધારણ કરીને ભગવાનની સેવા કરે છે. અને એના મનની અંદર એવી ઈચ્છા થાય કે મારે શરીર રહિત રહીને ભગવાનના સુખનો અનુભવ કરવો છે તો એ શરીર રહિત રહીને પણ ભગવાનના સુખનો અનુભવ કરી શકે છે. આની અંદર મુક્તાત્માની ઈચ્છા જે છે એ જ પ્રધાન છે એવું ભગવાન વેદવ્યાસજી 4-4-12 સૂત્રની અંદર પોતે કહી રહ્યા છે. કહેવાનું તાત્પર્ય એ કે જૈમિની ઋષિની માન્યતા પણ સત્ય છે અને બાદરી ઋષિની માન્યતા જે છે એ પણ સત્ય છે. કારણ કે શ્રુતિ જે છે એ બંને મતોને પ્રમાણિત કરે છે. એટલે ભગવાન વેદવ્યાસજી જે છે એ એવું કહી રહ્યા છે કે બંનેના મતો જે છે એ સત્ય છે. બ્રહ્મધામમાં ગયેલો જે જીવાત્મા જે છે એ જીવાત્મા પર આધારિત છે કે મારે શરીર સહિત ભગવાનની સેવા કરવી કે શરીર રહિત રહીને ભગવાનના સુખનો અનુભવ કરવો, એ જીવાત્માની ઉપર આધારિત છે. ભગવાન વેદવ્યાસજીએ 4-4-12 અંદર દ્વાદશાહવદ ઉભયમ બાદરાયણો અતઃ આ પ્રમાણે સૂત્ર લખીને આ બંને આચાર્યના મતને માન્ય કર્યા. આચાર્ય રામાનુજ, મુક્તાનંદ સ્વામી અને સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ પણ એ વાતનું સમર્થન કર્યું કે બ્રહ્મધામમાં ગયેલો જે જીવાત્મા જે છે એ સશરીર પણ રહી શકે છે અને અશરીર પણ રહી શકે છે. એ મુક્તાત્માની ઈચ્છા પર આધારિત છે. પરંતુ સદગુરુ ગોપાળાનંદ સ્વામી અને સદગુરુ મુક્તાનંદ સ્વામી આ સૂત્રની બીજી પણ એક વ્યાખ્યા કરે છે. બંને મહાનુભાવે પોતાના પૂર્વાચાર્ય રામાનુજના મતને તો માન્ય કર્યો જ, પરંતુ સાથે સાથે આ બંને મહાત્માઓ જે છે એ આ સૂત્રની બીજી પણ એક વ્યાખ્યા જે છે આપે છે. આ બંને મહાત્માઓ પોતાના બ્રહ્મસૂત્રની ટીકાની અંદર લખે છે, તત્રા શરીરત્વમ પ્રાકૃત શરીર નિષેધતયા અવગંતવ્યમ સશરીરત્વમ ચ દિવ્યા પ્રાકૃતા વિનાશી શરીર સહિતતયા બોધ્યમ ઇતિ ભગવાન બાદરાયણો મન્યતે. અર્થાત મુક્તાનંદ સ્વામી અને સદગુરુ ગોપાળાનંદ સ્વામી પોતે કહી રહ્યા છે કે મુક્તાત્માને શરીર રહિતપણું તથા શરીર સહિતપણું સાંભળવામાં આવે છે, માટે પ્રાકૃત શરીરના નિષેધ પરત્વે શરીર રહિતપણું સમજવું અને દિવ્ય અપ્રાકૃત અવિનાશી શરીરથી યુક્તપણે શરીર સહિતપણું સમજવું.
એટલે આ બંને મહાનુભાવો એવું કહે છે કે બાદરી ઋષિ એવું કહી રહ્યા છે કે બ્રહ્મધામની અંદર ગયેલો જે જીવાત્મા જે છે એ શરીર રહિત રહે છે. ત્યાં એવું સમજવાનું છે કે એ પ્રાકૃત શરીરથી રહિત રહે છે. અને જૈમિની ઋષિ એવું કહી રહ્યા છે કે બ્રહ્મધામમાં ગયેલો જે જીવાત્મા જે છે એ શરીર સહિત રહે છે. ત્યાં એવું સમજવાનું છે કે બ્રહ્મધામમાં ગયેલો એ જ જીવાત્મા જે છે એ દિવ્ય શરીરથી યુક્ત રહે છે. આ પ્રમાણે ભગવાન વેદવ્યાસજીનું મત છે. આ પ્રમાણે એક વિશિષ્ટ વ્યાખ્યા જે છે એ આ બંને મહાનુભાવોએ અહીંયા આપેલી છે. એટલે જે પેલા પંડા પંડિતો એવું કહી રહ્યા હતા, અર્થાત કે કોરા તર્ક કરીને એવું કહી રહ્યા હતા કે રામાનુજાચાર્યજીની માન્યતા એવી છે કે બ્રહ્મધામમાં ગયેલો જે જીવાત્મા જે છે એ સશરીર પણ રહી શકે છે અને અશરીર પણ રહી શકે છે. જ્યારે ઉદ્ધવ સંપ્રદાયના વિદ્વાનોની માન્યતા એવી છે કે બ્રહ્મધામમાં ગયેલો જે જીવાત્મા જે છે એને ફરજિયાત શરીર ધારણ કરીને ભગવાનની સેવામાં રહેવાનું છે. એની એ બધી જ માન્યતા છે એ ગલત સિદ્ધ થઈ જાય છે. કારણ કે ઉદ્ધવ સંપ્રદાયના બે મહાધુરંધર વિદ્વાન મુક્તાનંદ સ્વામી અને સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ આ બ્રહ્મસૂત્રની વ્યાખ્યાની અંદર એ વાતની સ્પષ્ટતા કરી દીધેલી છે કે બ્રહ્મધામમાં ગયેલો જે જીવાત્મા જે છે એ જીવાત્માની ઉપર આધાર રાખે છે કે એણે શરીર ધારણ કરીને ભગવાનની સેવા કરવી કે શરીર રહિત થઈને ભગવાનના સુખનો અનુભવ કરવો. એટલે મુક્તાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામી એ પોતાના પૂર્વાચાર્ય રામાનુજના જ મતને અનુસરેલા છે. એટલે જે પેલા પંડા પંડિતો જે છે એ આ બંને સંપ્રદાયની જે આ માન્યતા વચ્ચે ભેદ બતલાવતા હતા તેની બધી જ માન્યતાનું અહીં ખંડન થઈ જાય છે. એના મતને કોઈ પણ જાતનો અવકાશ રહેતો નથી. આ પ્રમાણે શાસ્ત્રોનું અધ્યયન કર્યા વગર જેમ તેમ બોલવું અને કોરા તર્ક લગાવીને આ બંને સંપ્રદાયની રીતભાત અને એનો મત ભિન્ન બતાવવો એ યોગ્ય નથી. માટે હું શ્રોતાગણોને ખાસ નમ્ર અપીલ કરું છું કે આવા પંડા પંડિતોની કોઈ પણ વાત જે છે એ ક્યારેય માન્ય રાખતા નથી. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ. હવે પછીના પ્રવચનની અંદર પણ આપણે બધા પુનઃ આ ચર્ચાને અગાડી વધારશું. ત્યાં લગીન બધા જ ભગવદ્ ભક્તોને જય સ્વામિનારાયણ.